નમસ્તે બાળકો, આજે આપણે વિષય અંગ્રેજીમાં ગ્રામર શીખવાના છીએ. આની પહેલાં આપણે લેસન નંબર 4 સુધીનો આપણે અભ્યાસ કર્યો, બરાબર છે. આજે આપણે ગ્રામરમાં આપણે શું શીખવાના છીએ? તો ગ્રામરમાં આપણે આર્ટિકલ્સ આપણે જે છે તે શીખશું કે તે આર્ટિકલ્સ એ, એન અને ધ છે તે ક્યાં અને કેવી રીતે આવે, બરાબર છે. તો આપણે જોઈએ કે એમાં સમજૂતી છે આપણને આપેલી છે. આપણને સમજૂતી આપેલી છે તે સમજીએ, એના આધારે આપણને આર્ટિકલ્સ ક્યાં મૂકવા તે ખ્યાલ આવી જશે, બરાબર છે. તો ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. તો જોઈએ કે સમજૂતી, તો એ અને એનનો અર્થ એક થાય છે. કે જે એ અને એન છે એનો અર્થ શું થાય છે? એક, બરાબર છે. તે એકવચનવાળા વાક્યોમાં જ વપરાય છે. જેનો અર્થ એક થતો હોય તે એકવચનવાળા વાક્યોમાં જ વપરાય ને, બરાબર છે. એક કરતાં વધારે હોય તો બહુવચન થાય. તો આપણે એ અને એનનો અર્થ શું થાય છે? એક થાય છે. તે એકવચનવાળા વાક્યોમાં જ વપરાય છે. એકવચનવાળું જે વાક્ય છે તેમાં જ એ અને એનનો ઉપયોગ થાય છે. જ્યારે બહુવચનવાળા વાક્યમાં આર્ટિકલ એ અને એન નીકળી જાય છે. શું કહે છે કે જે બહુવચનવાળું વાક્ય હોય એમાં એ કે એન આવતો નથી. શું કામે? કારણ કે એનો અર્થ આપણને કીધું છે કે શું થાય છે? એક. જ્યારે બહુવચન કરીએ તો બહુવચન ક્યારે થાય? તો કે એક કરતાં વધારે હોય તો આપણે એ બહુવચન થઈ જાય. તો જે બહુવચનમાં એ કે એનનો ઉપયોગ થાય નહીં, બરાબર છે. એટલે સમજી ગયા કે એ અને એનનો અર્થ એક થાય છે. તે છે ક્યારે વપરાય? તો કે જે એકવચનવાળા વાક્યોમાં જ વપરાય છે. જ્યારે બહુવચનવાળા વાક્યમાં આર્ટિકલ એ કે એન નીકળી જાય છે. જ્યારે આપણે બહુવચન કરીએ, બરાબર છે, ત્યારે એ કે એન લખવાની કંઈ જરૂર છે નહીં. તો ચાલો આપણે એના પછી જોઈએ એ. તો કે એ એટલે કે એક, એ એન એટલે કે એક, બરાબર છે. તો આપણે જોઈએ કે નંબર 1 ઉપર આપણને આપેલું છે એ આર્ટિકલ. તો જે એ આર્ટિકલ છે તો એના વિશે આપણે જોઈએ કે એ આર્ટિકલ છે આપણે ક્યારે મૂકશું, શું હોય તો આપણે એ આર્ટિકલ લગાડીએ, બરાબર છે. તો આપણે જોઈએ કે કોઈ પણ સ્પેલિંગનો પહેલો અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય, એટલે કે બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, બી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આપણને જે અક્ષરો આપેલા છે એ શું છે? બધા વ્યંજન. તો કે ઝેડથી શરૂ થતા હોય તેની આગળ એ આર્ટિકલ આવે, બરાબર છે. શું કીધું છે કે એ આર્ટિકલ ક્યારે આવે? તો કે કોઈ પણ સ્પેલિંગ હોય, કોઈ પણ સ્પેલિંગ જો હોય એનો પહેલો અક્ષર જોવાનો. શું જોવાનું છે આપણે? પહેલો અક્ષર. જો પહેલો અક્ષર આપણે વ્યંજનથી શરૂ થતો હોય તો વ્યંજન કોને કહેવાય? તો કે વ્યંજન, તમને જે અક્ષરો મેં અહીં લખેલા છે તે બધા ક્યાં શું છે? વ્યંજન છે. શું છે? વ્યંજન. તો કે પહેલો અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય, એટલે કે તમને જે આ અક્ષરો આપેલા છે એનાથી શરૂ થતો હોય તેની આગળ એ આર્ટિકલ આવે, બરાબર છે. સમજાઈ ગયું તમને? તો આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે એક ઉદાહરણ આપેલું છે. આપણે જોઈએ કે ઉદાહરણમાં આપણે નંબર 1 ઉપર આપેલું છે ખાલી જગ્યા બોય, BOY, બરાબર છે. આપણને સ્પેલિંગ આપેલું છે કે ખાલી જગ્યા BOY. તો આપણે જોઈએ કે જે આપણને કીધું છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર, તો જે સ્પેલિંગ છે BOY, બરાબર છે.
હવે આપણે સ્પેલિંગ જે આપેલું છે એનો પહેલો અક્ષર આપણે જોઈએ તો શું છે તો કે બી, બરાબર છે. તો બી શું છે તો કે બી છે વ્યંજન છે. શું છે? વ્યંજન. તો આપણને બી પહેલો સ્પેલિંગનો પહેલો અક્ષર બી આપેલો છે. જોજો પહેલો અક્ષર, ધ્યાન રાખજો, પહેલો અક્ષર આપણે જોવાના છે, એના આધારે આર્ટિકલ્સ મૂકવાના છે. તો બી જે છે તો બી વ્યંજન છે. તો વ્યંજનની આગળ ખાલી જગ્યામાં શું આવશે? ખાલી જગ્યા છે, બરાબર છે. તો શું આવશે? એ, બરાબર છે. તો આપણે 2માં જોઈએ કે ખાલી જગ્યા GLASS શેનો સ્પેલિંગ છે તો કે ગ્લાસનો. તો જે ગ્લાસ ખાલી જગ્યા ગ્લાસ, તો જે સ્પેલિંગ આપેલો છે એનો આપણે જોઈએ કે પહેલો અક્ષર જે છે શું છે તો કે જી. શું છે? જી. તો પહેલો અક્ષર જી છે. તો જી શું છે? વ્યંજન. તો અહીં કીધું છે કે જો વ્યંજનથી શરૂ થતા હોય તો તેની આગળ શું આવશે? એ આર્ટિકલ. તો તમને અહીં ગ્લાસમાં જે પહેલો અક્ષર છે જી આપેલો છે. તો જી આપેલો છે તો જી છે એની આગળ શું આવશે તો કે એ આર્ટિકલ આવશે, બરાબર છે. હવે આપણે એક્ઝામ્પલ 3 જોઈએ કે ખાલી જગ્યા SOAP, બરાબર છે. SOAP સોપ. સોપ એટલે કે સાબુ. આપણે A to Z માં જોઈ ગયા છે સ્પેલિંગ. જો તમે પાકા કર્યા હશે તો તમને ખ્યાલ હશે કે આ સ્પેલિંગ સોપનો છે. SOAP સોપ. તો સોપમાં જોઈએ કે જે સ્પેલિંગ આપેલો છે એનો પહેલો અક્ષર આપણે જોઈએ તો શું થાય છે? એસ આવે છે. શું આવે છે? સ્પેલિંગ છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? એસથી શરૂ થાય છે. તો એસથી શરૂ થતો હોય પહેલો અક્ષર એસ છે તો એસ શું છે? વ્યંજન. જોઈએ આપણે વ્યંજનમાં આપણને એસ બતાવેલો છે, જો છે. તો એસ શું છે? વ્યંજન. તો વ્યંજન છે તો વ્યંજનની આગળ આપણે શું આવશે તો કે વ્યંજનની આગળ આપણને એ આવશે, બરાબર છે. તો કે વ્યંજનની આગળ શું આવશે? એ આવશે. તો એસ છે તો એસની આગળ ખાલી જગ્યામાં એ આવશે, બરાબર. તો તમે શીખી ગયા કે એ આર્ટિકલ ક્યારે આવે. હવે આપણે જોઈએ નંબર 2 પર એન આપેલું છે. એન આર્ટિકલ આપણે ક્યારે મૂકશું તો એના વિશે આપણે શીખીએ કે એન આર્ટિકલ્સ છે જે છે તો આપણે તે ક્યારે મૂકશું. તો એના માટે જોઈએ કે કોઈ પણ સ્પેલિંગનો પહેલો અક્ષર શું કહે છે કે કોઈ પણ સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વરથી શરૂ થતો હોય. સ્વર એટલે તો સ્વર એટલે કે AEIOU, બરાબર છે. આ જે વ્યંજન હતા અને જે તમને સ્વર આપેલા છે તો કે AEIOU તમે આ બીજા ધોરણમાં તો શીખી ગયા છે, પણ આપણે ફરીથી રિપીટ કરીએ છીએ કે કોઈ પણ સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વરથી શરૂ થતો હોય એટલે કે AEIOU થી શરૂ થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ આવે, બરાબર છે. તો આપણે જોઈએ કે જે એન આર્ટિકલ છે તો જેમ કે અહીં આપણે સ્પેલિંગનો પહેલો અક્ષર તમને બધા અક્ષરો આપેલા છે કે પહેલો અક્ષર જો આ હોય જે તમને બતાવેલા છે તો આગળ એ આવે. અને એન ક્યારે આવે તો કે સ્વર એટલે કે AEIOU. તમારે 5 જ અક્ષર યાદ રાખવાના છે. A to Z માં તમારે જે 5 અક્ષર જો યાદ રાખશો તો તમારે વ્યંજન યાદ રાખવાની જરૂર પડશે નહીં, બરાબર છે. તમારે ખાલી સ્વર જ યાદ રાખવાના છે. સ્વર ક્યાં છે તો કે AEIOU થી શરૂ થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ આવે. તમે જુઓ કે AEIOU, બરાબર છે. મેં બીજી BCમાં લખ્યા છે કે AEIOU. આ 5 સ્વર છે. શું છે? સ્વર છે. A to Z માં તમને આ 5 અક્ષરો જે દેખાય છે તે શું છે? સ્વર છે. બાકી બધા વ્યંજન
છે. તો કે જે આ ABCDમાં તમે જુઓ છો કે A to Z છે, એમાં જે આ 5 અક્ષરો છે એ સ્વર છે. આ સિવાયના બીજા બધા વ્યંજન છે. શું છે? વ્યંજન છે. તો તમારે વ્યંજન યાદ રાખવાની જરૂર પડશે નહીં જો તમે આ 5 અક્ષરો યાદ રાખશો તો. બરાબર છે. તો કે AEIOU આ 5 સ્વર છે ને બાકી બધા શું છે? વ્યંજન છે. બરાબર છે. જ્યારે વ્યંજન હોય તમારે યાદ રાખવાનું કે વ્યંજન હોય ત્યારે એ આર્ટિકલ મૂકવાનું છે અને જ્યારે 5 અક્ષરમાં કોઈ પણ હોય તો એટલે કે AEIOU માંથી સ્પેલિંગ શરૂ થતો હોય તો તમારે શું આવશે? ખાલી જગ્યામાં N આવશે. બરાબર છે. તો આપણે જો એક્ઝામ્પલમાં કે ઉદાહરણ આપેલું છે એમાં 1 ઉપર આપણને આપેલું છે કે ખાલી જગ્યા ઓરેન્જ. તો જે સ્પેલિંગ આપેલું છે ORANGE ઓરેન્જ આપેલું છે. તો જે ઓરેન્જ આપેલું છે બરાબર છે એમાં પહેલો અક્ષર શું છે? તો કે O. તો O જોઈએ આપણે સ્વર છે તો કે હા O સ્વર બતાવે છે. તો O છે સ્વર છે. તો સ્વરની આપણે આગળ વ્યાખ્યા જોઈએ કે ભાઈ સ્વરથી શરૂ થતા હોય એની આગળ આપણે N લગાડવાનો છે. તો જે કે સ્પેલિંગ જે છે એ ઓથી શરૂ થાય છે. તો આગળ આપણે શું મૂકશું? તો કે N આપણે ખાલી જગ્યામાં લખશું. બરાબર છે. હવે આપણને ખાલી જગ્યા 2 છે કે ખાલી જગ્યા એપલ APPLE. તો કે APPLE જે છે એમાં આપણે સ્પેલિંગ જોઈએ ક્યાંથી શરૂ થાય છે? તો કે એથી શરૂ થાય છે. તો એ છે શું છે? તો કે એ છે સ્વર છે. તો કે AEIOU 5 જે સ્વર છે એમાં એ આપણને બતાવ્યો છે. તો કે એ છે તો એની આગળ ખાલી જગ્યામાં શું આવશે? N આવશે. બરાબર છે. તો કે સ્વર છે એટલા માટે અહીં આપણને N બતાવેલું છે. હવે આપણે જોઈએ કે એક્ઝામ્પલ તરીકે 3માં ખાલી જગ્યા એલિફન્ટ ELEPHANT. તો કે ELEPHANT એલિફન્ટ એમાં આપણે સ્પેલિંગ આપેલો છે. એમાં પહેલો અક્ષર જોઈએ તો પહેલો અક્ષર શું છે? તો કે E. તો E શું છે? સ્વર છે. આપણે યાદ રાખવાનું છે. તો કે E શું છે? તો કે સ્વર. તો કે AEIOU માં આપણને E બતાવેલો છે સ્વર તરીકે. તો આપણે જોઈએ કે E જે છે સ્વર છે તો એની આગળ ખાલી જગ્યામાં શું આવશે? તો કે N. તો તમે જોયું કે ત્રીજામાં પણ N આપણે લખેલ છે. હવે એમાં આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ ખાલી જગ્યા આઈસ ICE આઈસ એટલે કે બરફ. તો એમાં આપણે પહેલો અક્ષર જોઈએ. પહેલો અક્ષર છે I. તો આપણે જોઈએ કે સ્વર AEIOU માં આપણને I બતાવેલો છે સ્વર તરીકે. તો સ્વર જે છે એટલા માટે ખાલી જગ્યામાં આગળ N લગાડેલ છે. તો કે N આઈસ. બરાબર છે. હવે આપણે જોઈએ કે એક્ઝામ્પલ તરીકે 5 નંબર જે છે ખાલી જગ્યા અમ્બ્રેલા UMBRELLA. તો ખાલી જગ્યા અમ્બ્રેલા. તો અમ્બ્રેલા છે એનો જે સ્પેલિંગ છે U થી શરૂ થાય છે. તો U છે AEIOU એમાં આપણને U બતાવેલ છે. તો U શું છે? સ્વર છે. તો જે સ્વર છે તો સ્વરની આગળ હંમેશા શું આવશે? N આવશે. બરાબર છે. તો આપણે જોઈએ કે નંબર 5માં N અમ્બ્રેલા. આપણે કેવી રીતના ખાલી જગ્યા N અમ્બ્રેલા. બરાબર છે. તો આવી જ રીતે આપણે A અને Nના આપણે આર્ટિકલ શીખા. બરાબર છે. હવે આવતા પીરિયડમાં આપણે ધ આર્ટિકલ પણ શીખશું. તો ત્યાં સુધી તમે પણ A અને N આર્ટિકલ તમને અહીં આપેલું છે કે આપણે ક્યારે? તો કે એકવચનવાળા વાક્યો હોય ત્યારે જ એનો ઉપયોગ કરવાનો છે. બહુવચનવાળા વાક્યોમાં A અને N આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે નહીં. બરાબર છે. તો ત્યાં સુધી તમે કોઈ પણ સ્પેલિંગને પહેલો અક્ષર તમે જુઓ અને એના આધારે A અને N આર્ટિકલ મૂકતા શીખો. બરાબર છે. તો ચાલો બાળકો ત્યાં સુધી બાય બાય.